નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ધોરણ 10 માં પ્રકરણ નંબર 3 ધાતુઓ અને અધાતુઓ ચેપ્ટર વિશેનો અભ્યાસ કરીશું. આજનો આપણો ટોપિક છે સક્રિયતા શ્રેણી. પહેલા વ્યાખ્યા દેવાની છે, એક ખનિજની વ્યાખ્યા, કાચી ધાતુની વ્યાખ્યા અને ગેંગની વ્યાખ્યા. 3 વ્યાખ્યા દેવાની છે અને સાથે સાથે સક્રિયતાના આધારે ધાતુનું વર્ગીકરણ સમજાવવાનું છે. સક્રિયતાના આધારે વર્ગીકરણ 3 રીતે થાય. સૌથી વધુ સક્રિય ધાતુ કઈ છે, મધ્યમ સક્રિય ધાતુ કઈ છે અને સૌથી ઓછી સક્રિય ધાતુ કઈ છે. આ 3 રીતે વર્ગીકરણ આપણે કરવાનું છે. પહેલા હું 3 ની ખાલી વ્યાખ્યા કહી દઉં છું, લખતો નથી, કેમ કે જો લખીશ તો પાછું સક્રિયતાના આધારે ધાતુનું વર્ગીકરણ છે એ બોર્ડમાં નહીં જગ્યા નહીં રહે. હાલો, પેલું ખનિજની વ્યાખ્યા. ખનિજની વ્યાખ્યા સિમ્પલ છે, તમારે નોટ ડાઉટ કરવી હોય તો વિડીયો પોઝ કરીને વ્યાખ્યા નોટ ડાઉટ કરી શકો છો. ખનિજની વ્યાખ્યા તો કુદરતના પૃથ્વીના પોપડામાંથી જે કુદરતી રીતે મળે, આપણે ખોદકામ કોઈ પણ કરતા હોય, જ્યાં કોલસો નીકળે, પેટ્રોલ નીકળે, ડીઝલ નીકળે, કેરોસીન, એ બધાને શું કહેવાય? ખનિજ જ કહેવાય છે. તો પૃથ્વીના પોપડામાંથી કુદરતી રીતે જે મળે તેને ખનિજ કહેવાય. સિમ્પલ ડેફિનેશન, ગોખવાની જરૂર નથી. પૃથ્વીના પોપડાનું ખોદકામ કરતા જે કુદરતી રીતે મળે તેને શું કહેશું આપણે? ખનિજ. કાચી ધાતુ. કાચી ધાતુ શું કહેશું? પૃથ્વીના પોપડાનું ખોદકામ કરતા જે ખનિજ મળે છે, પૃથ્વીના પોપડાનું ખોદકામ કરતા ખનિજ મળે છે, તેમાં આપણે જે જોઈએ છે એ ધાતુ સારા એવા પ્રમાણમાં હોવી જોઈએ અને તેનું નિષ્કર્ષણ સરળતાથી થવું જોઈએ. હવે દાખલા તરીકે મળે ઘણું બધું, હવે પેટ્રોલ ડીઝલ, એની સાથે અશુદ્ધિ વધારે હોય તો અશુદ્ધિને દૂર કરવા માટે તમારે ખર્ચ વધારે પડી જાય, તો એ પેટ્રોલ ડીઝલ છે આપણા માટે મોંઘું સાબિત થાય. તો એવું હોવું જોઈએ નહીં. જે તમને કાચી ધાતુ મળે એનું સરળતાથી નિષ્કર્ષણ થવું જોઈએ, સરળતાથી એમાં જે અશુદ્ધિ છે એ દૂર થઈ જવી જોઈએ. તો કાચી ધાતુની વ્યાખ્યા શું કરશું? પૃથ્વીનું પેટાળનું ખોદકામ કરતા જે કુદરતી રીતે મળે તેને ખનિજ કહેવાય. જે કુદરતી રીતે ખનિજ મેળવ્યું તેમાં સારા એવા પ્રમાણમાં કોઈ પણ તત્વ રહેલા હોવા જોઈએ અને તેનું નિષ્કર્ષણ એટલે અલગ સરળતાથી થઈ જવું જોઈએ, તેને કાચી ધાતુ કહેવામાં આવે છે. આ શબ્દ આપણા માટે નવો છે. ગેંગ એટલે શું? પૃથ્વીનું પેટાળનું તમે ખોદકામ કરો, એમાં અસંખ્ય અશુદ્ધિ હોય, માટી ભળે, રેતી ભળે, ધૂળ, પાણી, રસકણો, બધી અશુદ્ધિ રહેલી હોય છે. તો આપણે ગેંગની વ્યાખ્યામાં તો સ્પષ્ટ એ જ લખશું, જ્યારે પૃથ્વીના પેટાળનું ખોદકામ કરતા કોઈ પણ અશુદ્ધિમાં માટી, રેતી, અશુદ્ધિ કચરા રૂપે જે રહેલું હોય તેને શું કહેવામાં આવે છે? ગેંગ કહે છે. તો આ 3 વ્યાખ્યા તમારી જે નોટ છે એમાં નોટ ડાઉટ કરી લેજો. હવે આપણે આપણા મેઇન પ્રશ્ન ઉપર આવીએ. સક્રિયતાના આધારે ધાતુનું વર્ગીકરણ સમજાવો. હું આખું શ્રેણી લખું છું. હાઇડ્રોજન કાઢી નાખું છું હવે, કેમ કે હાઇડ્રોજન છે સક્રિયતા શ્રેણીમાં આવશે નહીં. સોરી, કોપર ભૂલાઈ ગયું છે. હવે ભાગ પાડી દઉં છું. સૌથી વધુ સક્રિય ધાતુ એટલી છે, જોજો. અહીં સુધી પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ સૌથી વધુ સક્રિય ધાતુ. અહીં લખું છું સૌથી વધુ સક્રિય ધાતુ. સૌથી વધુ સક્રિય ધાતુ. હાલો, અહીંથી લખું છું. હવે ઝિંકની નાથી શરૂઆત કરું છું. અહીં સુધી મધ્યમ સક્રિય ધાતુ. મધ્યમ સક્રિય ધાતુ. અહીંથી શરૂઆત કરું છું. સૌથી ઓછી સક્રિય ધાતુ. સૌથી ઓછી સક્રિય ધાતુ. સક્રિય ધાતુ. હાલો, તમને 3 મેં ભાગ પાડી દીધા. સૌથી વધુ સક્રિય ધાતુ, મધ્યમ સક્રિય ધાતુ, સૌથી ઓછી. આ 3 ના પ્રશ્ન એક પછી આપણે જોવાના છે. તો પેલો પ્રશ્ન, સૌથી વધુ સક્રિય ધાતુ છે એ ક્યારે મુક્ત સ્વરૂપે એમ ન મળે, તો એનો ટોપિક હું અહીં લખીશ. મુક્ત સ્વરૂપે મળતા નથી. મુક્ત સ્વરૂપે મળતા નથી. તો કઈ સ્વરૂપે મળે? આ સૌથી વધુ સક્રિય ધાતુ છે પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ. મુક્ત સ્વરૂપે કોઈ દિવસ મળતા નથી. વિદ્યુત વિભાજનથી મેળવવામાં આવે. વિદ્યુત વિભાજનથી મેળવવામાં આવે.
વિદ્યુત વિભાજનથી મેળવવામાં આવે છે. હવે ટોપિક તમને મધ્યમ સક્રિય ધાતુ. મધ્યમ સક્રિય ધાતુ છે એમાં મધ્યમમાં શું આવે છે? અહીંથી હું પ્રકાર જ પાડી દઉં છું. ઝિંક, Fe, Pb અને Cu. આ મધ્યમ સક્રિય ધાતુ છે એ ખાસ કરીને કઈ સ્વરૂપે, આ મુક્ત સ્વરૂપે મળતા નથી, આ મુક્ત સ્વરૂપે મળે છે. પણ ખાસ કરીને મુક્ત સ્વરૂપે જે મળે એમાં અશુદ્ધિ હોય છે. કઈ કઈ અશુદ્ધિ હોય છે? હવે હું અહીં લખું છું. આ મુક્ત સ્વરૂપે મળે છે, મુક્ત સ્વરૂપે મળે છે, પણ તેમાં અશુદ્ધિ, પણ તેમાં કઈ કઈ અશુદ્ધિ સ્વરૂપે હોય છે? કાંક તો સલ્ફાઇડ સ્વરૂપે હોય, કાંક તો ઓક્સાઇડ સ્વરૂપે હોય, કાંક તો સલ્ફાઇડ સ્વરૂપે હોય, કાંક તો ઓક્સાઇડ સ્વરૂપે હોય, કાંક તો કાર્બોનેટ સ્વરૂપે. આ ત્રણમાંથી એક સ્વરૂપે હોય છે. એમાંથી પછી શુદ્ધિકરણ કરી અને મેળવવામાં. તો હવે આવે સલ્ફાઇડ સ્વરૂપે હોય, ઓક્સાઇડ સ્વરૂપે હોય કે કાર્બોનેટ સ્વરૂપે, આપણે શુદ્ધિકરણ કઈ રીતે કરવું? આનું તો તમે કહી દીધું કે વિદ્યુત વિભાજનથી શુદ્ધિકરણ કરવાનું છે. તો અહીં હું લખું છું રિડક્શન પદ્ધતિ દ્વારા, રિડક્શન પદ્ધતિ દ્વારા, રિડક્શન પદ્ધતિ દ્વારા શુદ્ધિકરણ કરાય છે. રિડક્શન પદ્ધતિ દ્વારા શુદ્ધિકરણ કરવામાં આવે છે. આવો પ્રશ્ન થાય કે સાહેબ રિડક્શન કેના વડે કરવું? રિડક્શન તમારે કેના વડે કરવાનું છે? કાર્બન વડે રિડક્શન કરી અને તમે સલ્ફાઇડ સ્વરૂપે હોય, ઓક્સાઇડ સ્વરૂપે હોય કે કાર્બોનેટ સ્વરૂપે રહી ધાતુઓનું નિષ્કર્ષણ કરી શકો છો, એમાં શુદ્ધ ધાતુ મેળવી શકો છો. દાખલા તરીકે ઝિંક છે સલ્ફાઇડ સ્વરૂપે, તો ઝિંક સલ્ફાઇડ હોય, સલ્ફાઇડ નું મારે કશું કામ નથી. ફેરિક હોય તો ફેરિક સલ્ફાઇડ હોય, લેડ હોય તો લેડ સલ્ફાઇડ હોય, કોપર સલ્ફાઇડ હોય. મારે સલ્ફાઇડ ને દૂર કરવું હશે તો સલ્ફાઇડ નું દૂર કરવા માટેની પદ્ધતિ છે રિડક્શન પદ્ધતિ. અથવા હું એક બાજુમાં લખું છું, કાંક તો તમારે ભુંજન અને કેલ્સિનેશન પદ્ધતિ વડે પણ તમે દૂર કરી શકો છો. ભુંજન અને કેલ્સિનેશન પદ્ધતિ વડે તમે શુદ્ધ ધાતુ મેળવી શકો છો. સૌથી ઓછી સક્રિય ધાતુ મુક્ત સ્વરૂપે મળે છે, મુક્ત સ્વરૂપે મળે છે. હવે સૌથી ઓછી સક્રિય ધાતુમાં શું આવશે? મર્ક્યુરી, એજી અને એયુ ધાતુ. આ ધાતુ છે મુક્ત સ્વરૂપે તમને મળી જાય છે અને સૌથી ઓછી સક્રિય ધાતુ. તો આપણે શીખ્યા છે ખનિજ. પૃથ્વીના પેટાળમાં ખોદકામ કરતા કુદરતી રીતે મળે તેને ખનિજ. જે કુદરતી રીતે મળે તેમાં સારા એવા પ્રમાણમાં તત્વો રહેલા હોય, તેનું નિષ્કર્ષણ સરળતાથી થતું હોય તેને કાંસી ધાતુ. ગેંગ, જે પૃથ્વીના પેટાળમાં ખોદકામ કરતા માટી, રેતી, કચરો જેવી અશુદ્ધિ હોય તેને ગેંગ કહેવામાં આવે છે. સક્રિયતા શ્રેણીના 3 પ્રકાર પડ્યા છે. આધારે ધાતુનું વર્ગીકરણ સૌથી વધુ સક્રિય ધાતુ તત્વોમાં પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ. મધ્યમ સક્રિયમાં ઝિંક, Fe, Pb, Cu. સૌથી ઓછી સક્રિયતામાં મર્ક્યુરી, એજી અને એયુ. આ 3 નો સમાવેશ. આ છે મુક્ત સ્વરૂપે મળતા નથી, વિદ્યુત વિભાજનથી એટલા મેળવવામાં આવે છે. આ મુક્ત સ્વરૂપે મળે છે, પણ મળે છે સલ્ફાઇડ, ઓક્સાઇડ અને કાર્બોનેટ સ્વરૂપે હોય છે. એટલા માટે ભુંજન, કેલ્સિનેશન અને રિડક્શન પદ્ધતિ દ્વારા મેળવવામાં આવે છે. રિડક્શન કોના દ્વારા કરવામાં આવે છે? કાર્બન દ્વારા રિડક્શન કરવામાં આવે છે. એજી અને એયુ એટલે મર્ક્યુરી, ચાંદી અને સોનું મુક્ત અવસ્થામાં મળે છે અને સૌથી ઓછી સક્રિય ધાતુ તરીકે ઓળખાય છે. હવે આપણે 3 પ્રશ્નોના અલગ અલગ પ્રશ્ન રૂપે અભ્યાસ કરી. આ માહિતી હતી. હવે પહેલો પ્રશ્ન આપણે લેશું સૌથી ઓછી સક્રિય ધાતુ, પછી મધ્યમ સક્રિય ધાતુ, સૌથી વધુ સક્રિય. 3 પ્રશ્નો વિશે આપણે અભ્યાસ કરીએ. તો કઈ રીતે આમાં સલ્ફાઇડ, ઓક્સાઇડ, પછી એવો પ્રશ્ન સાહેબ આમાં કઈ સ્વરૂપે હોય? આ પણ છે સલ્ફાઇડ અથવા ઓક્સાઇડ સ્વરૂપે જોયો. સોનું અને ચાંદી અને મર્ક્યુરી છે એ કાંક તો સલ્ફાઇડ સ્વરૂપે પૃથ્વીના પેપડામાંથી મળે, કાંક તો ઓક્સાઇડ સ્વરૂપે મળે. આ બેમાંથી શુદ્ધિકરણ કરી અને ગોલ્ડ, ચાંદી, સોનું અને મર્ક્યુરી મેળવવામાં આવે છે. હવે આપણે નેક્સ્ટ ટોપિક અભ્યાસ કરીએ. આપણે આ સક્રિયતા શ્રેણીનું વર્ગીકરણ જોયું હતું. એમાં સૌથી નીચે રહેલી ધાતુ, સૌથી નીચે કઈ કઈ હતી? મર્ક્યુરી હતી, કોપર હતું, મર્ક્યુરી હતી, એજી અને એયુ. આ સૌથી નીચે રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ હતું. તો આપણે આમાં કાંક તો મર્ક્યુરી વિશે અભ્યાસ કરશું, કાંક તો આપણે કોપર વિશે અભ્યાસ કરશું. એક ધાતુ આપણે મેળવશું. તો પહેલી વસ્તુ હતું સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુ.
સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુ મુક્ત અવસ્થામાં મળતી હતી? તો હા, તમે કહેશો સાહેબ સક્રિયતા શ્રેણીમાં સૌથી નીચે રહેલી છે એ મુક્ત અવસ્થામાં મળતી હતી ને હંમેશા સલ્ફાઇડ સ્વરૂપે અથવા ઓક્સાઇડ સ્વરૂપે જ તમને મળે. તો મર્ક્યુરી હશે તો એ સલ્ફાઇડ સ્વરૂપે મળશે, કાંક તો ઓક્સાઇડ સ્વરૂપે મળશે. કોપર હશે તો સલ્ફાઇડ સ્વરૂપે મળશે, કાંક તો ઓક્સાઇડ સ્વરૂપે મળશે. હાલો હવે આપણે અભ્યાસ કરીએ. મર્ક્યુરીનો અત્યારે લઉં છું. મર્ક્યુરી તમને સૌપ્રથમ સલ્ફાઇડ સ્વરૂપે મળશે. મર્ક્યુરી સલ્ફાઇડ એની ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે ઉષ્મા આપીને. મર્ક્યુરી સલ્ફાઇડની ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો સલ્ફાઇડ સ્વરૂપમાંથી સૌપ્રથમ શું કરવું પડે? ઓક્સાઇડ સ્વરૂપમાં રૂપાંતર કરવું પડે, મર્ક્યુરી ઓક્સાઇડ. અને સાથે સાથે સલ્ફર હોવાથી સલ્ફર ડાયોક્સાઇડ ઉત્પન્ન થશે. એટલી રાસાયણિક પ્રક્રિયા આપણે ખબર છે કે મર્ક્યુરી સલ્ફાઇડની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવામાં આવે. અહીં હું લખી નાખું છું, અને મર્ક્યુરી સલ્ફાઇડ કહેવાય. મર્ક્યુરી સલ્ફાઇડ. અને શું કહેશું આપણે? ઓક્સિજન. મર્ક્યુરી સલ્ફાઇડની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવામાં તો મર્ક્યુરી ઓક્સાઇડ. અને સાથે સાથે સલ્ફર ડાયોક્સાઇડ. મને ક્યાંથી ખબર સલ્ફર ડાયોક્સાઇડ? મર્ક્યુરી ઓક્સિજન સાથે જોડાય તો મર્ક્યુરી ઓક્સાઇડ બનશે, સલ્ફર ઓક્સિજન સાથે જોડાય તો સલ્ફર ડાયોક્સાઇડ. હજી રાસાયણિક પ્રક્રિયા સંતુલિત નથી, હજી રાસાયણિક પ્રક્રિયાવાળી સંતુલિત કરીશ. સલ્ફર ડાયોક્સાઇડ. સલ્ફર ડાયોક્સાઇડ. હવે રાસાયણિક પ્રક્રિયા સંતુલિત કરવા માટે પ્રયત્ન અને ભૂલ મેથડ. પ્રયત્ન અને ભૂલ. તમારે એક બાજુ જોતું જવાનું છે, ઉમેરતું જવાનું છે. બંને બાજુ, ડાબી બાજુ એટલે પ્રક્રિયકો, જમણી બાજુ એટલે નિપજો. પ્રક્રિયકો અને નિપજોનું પ્રમાણ સરખું થઈ જવું જોઈએ. હાલો, મર્ક્યુરી 1 છે, બરોબર છે. સલ્ફર 1 છે, બરોબર છે. ઓક્સિજન અહીં 2 છે, ઓક્સિજન 2 ને 1 3 છે. હાલો, ઓક્સિજન આ બાજુ 3 છે, હું અહીં પેલા 2 લગાડું, અહીં 2 લગાડું તો સાહેબ 4 થઈ ગયા. ઓક્સિજન કેટલા થઈ ગયા? 4 થઈ ગયા. અહીં તો 2 ને 1 3 છે, પાછો અહીં 2 લગાડું, જોજો. હાલો સાહેબ, ઓક્સિજન સંતુલિત થઈ ગયા. ઓક્સિજન સંતુલિત થયા તો પાછી એક હળકતી આવી, આપણે સળગતી ગઈ. સાહેબ મર્ક્યુરી 2 થઈ ગયા, મર્ક્યુરી 2 થઈ તો પાછા મર્ક્યુરી ની આગળ 2 લગાડું. હાલો સાહેબ, મર્ક્યુરી થઈ ગયા, ઓક્સિજન થઈ ગયા. તો સાહેબ સલ્ફર અહીં 2 થઈ ગયા, અહીં સલ્ફર 1 છે તો સલ્ફર ની આગળ 2 લગાડું. સાહેબ સલ્ફર સંતુલિત થયા તો પાછા ઓક્સિજન વધી ગયા. ઓક્સિજન કેટલા થયા ગણું? 2 2 4, 4 ને 2 100 ઓક્સિજન થઈ ગયા. અહીં મારી પાસે 4 છે, હું ચેકી નાખીશ, અહીં 3 કરીશ. આને પ્રયત્ન ને ભૂલ કહેવાય. કેમ કે મને પેલા જો તમે ગોખેલું હશે તો ડાયરેક્ટ 3 મૂકી દેશો. મેં પેલા 3 નથી મૂક્યા, મેં પેલા 2 મૂક્યા. પ્રયત્ન અને ભૂલ મેથડ. તમારે એકબીજાનું સંતુલિત કરતું જવાનું છે, ચેકતું જવાનું છે, અને સાથે સાથે આખી પ્રક્રિયકો અને નિપજોનું પ્રમાણ સરખું થઈ જાવ. હવે હું જોઉં, મર્ક્યુરી 2, મર્ક્યુરી 2, સલ્ફર 2, સલ્ફર 2, ઓક્સિજન 100, તો અહીં 2 ઓક્સિજન અને અહીં 4 ઓક્સિજન. હવે સાહેબ રાસાયણિક પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ છે. પાછી કહી દઉં છું મેં કઈ રીતની રાસાયણિક પ્રક્રિયા સંતુલિત કરી છે, બધું ચેકી નાખું છું. હાલ, મર્ક્યુરી સલ્ફાઇડ ની ઓક્સાઇડ સાથે પ્રક્રિયા તો મર્ક્યુરી ઓક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ વાયુ મળે છે. ખબર પડી ગઈ કે મર્ક્યુરી છે એની સાથે ઓક્સિજન જોડાય તો મર્ક્યુરી ઓક્સાઇડ બનશે. સલ્ફર સાથે ઓક્સિજન જોડાશે તો સલ્ફર ડાયોક્સાઇડ. હાલો, પહેલા હું જો મર્ક્યુરી 1, મર્ક્યુરી 1, સલ્ફર 1, સલ્ફર 1, ઓક્સિજન 2, અહીં ઓક્સિજન 1 અને 2 3 છે. સાહેબ ઓક્સિજન વધે છે, ઓક્સિજન વધે છે. આગળ જ મારે લખાય, કોઈ દિવસ પાછળ અહીં 2 પહેલા લખું તો સાહેબ 4 થઈ ગયા, વધી ગયા. આને મારે સંતુલિત કરવો હોય, અહીં હું 2 લખું, 2 2 4. હાલો, ઓક્સિજન થઈ ગયા છે. સાહેબ ઓક્સિજન થઈ ગયા કે બીજી એક વસ્તુ નડી, મર્ક્યુરી પાસે 2 થઈ ગયા તો મર્ક્યુરી ની આગળ 2 લખું. હાલો હાલો, મર્ક્યુરી થઈ ગયા, ઓક્સિજન થઈ ગયા, પછી સાહેબ સલ્ફર 2 થઈ ગયા, અહીં સલ્ફર 1 છે, સલ્ફર ની આગળ 2 લખું. હાલો, તો સાહેબ સલ્ફર થયા તો પાછા ઓક્સિજન વધી ગયા, 2 2 4, 4 ને 2 100 છે, અહીં ઓક્સિજન 4 જ છે. આને ચેકી નાખું, અહીં શું આવશે? 3. આ રીતના પ્રયત્ન અને ભૂલ મેથડ થી રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કરી શકાય છે. હાલો, પ્રોડક્ટ હું મેળવી
મર્ક્યુરી ઓક્સાઇડ હું અહીં લઈ લઉં છું નીચે ને મર્ક્યુરી ઓક્સાઇડ, 2 મર્ક્યુરી ઓક્સાઇડ નીચે લખું છું મર્ક્યુરી ઓક્સાઇડ, 2 નો મતલબ એમ થાય 2 અણુ છે મર્ક્યુરી ઓક્સાઇડ. એનું મર્ક્યુરી ઓક્સાઇડ નું નિરીક્ષણ કરવામાં આવે તો મર્ક્યુરી કેટલા છે 2, તો અહીં લખીશ 2 મર્ક્યુરી. મારે શુદ્ધ પ્રોડક્ટ મારી શું જોતી હતી મર્ક્યુરી જોતી હતી. શરૂઆતમાં મને પૃથ્વીના પેટાળમાં ખોદકામ કરતા મને કઈ સ્વરૂપે મળી હતી સલ્ફાઇડ સ્વરૂપે મળી. સલ્ફાઇડ માંથી પહેલા મેં ઓક્સાઇડમાં રૂપાંતર કરી, ઓક્સાઇડ માંથી પછી રિડક્શન કરી, ઓક્સાઇડ માંથી પછી રિડક્શન કરી અને મર્ક્યુરી ધાતુ મેળવી શકાય છે. અહીં હું લખી નાખું મર્ક્યુરી વધ્યું હું ઓક્સિજન કેટલા છે 2 ઓક્સિજન ભાઈ ઓક્સિજન. તો સાહેબ આ પ્રમાણે સલ્ફાઇડ સ્વરૂપે કોઈ પણ તો સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુનું નિષ્કર્ષણ. તો હવે પ્રશ્નનું વર્ણન એમ લખવાનું છે, વર્ણન હોય લખતો નથી. તો સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુમાં કોપર, મર્ક્યુરી, સિલ્વર અને ગોલ્ડ આ 4 ધાતુ છે સૌથી નીચી સક્રિયતા શ્રેણીમાં છે. એ મુક્ત અવસ્થામાં મળે છે. પૃથ્વીના પેટાળમાં તમે ખોદકામ કરો તો કોપર તમને મળે તો સલ્ફાઇડ સ્વરૂપે મળે કાં તો ઓક્સાઇડ સ્વરૂપે મળે. મર્ક્યુરીનું ખોદકામ કરો મર્ક્યુરી કાં તો સલ્ફાઇડ સ્વરૂપે મળે કાં તો ઓક્સાઇડ સ્વરૂપે મળે. પછી સિલ્વર કાં તો સલ્ફાઇડ સ્વરૂપે મળે કાં તો ઓક્સાઇડ સ્વરૂપ. સોનું સલ્ફાઇડ અથવા ઓક્સાઇડ સ્વરૂપે મળે. તો સલ્ફાઇડ સ્વરૂપે મળે તો એનું ઓક્સાઇડમાં રૂપાંતર, સલ્ફાઇડનું ઓક્સાઇડમાં રૂપાંતર કિને મદદથી થાય છે ઓક્સિજનની મદદથી થાય છે. ઉષ્મા આપવાથી સલ્ફાઇડનું રૂપાંતર ઓક્સાઇડમાં થઈ જાય છે. એનું રિડક્શન કરો એટલે તમને શુદ્ધ ધાતુ મળી જાય છે. મને પેલા ખોદકામમાં સલ્ફાઇડ સ્વરૂપે મળ્યું હતું, અત્યારે મારી પાસે 2 મર્ક્યુરીના અણુ શુદ્ધ સ્વરૂપે મળી જાય છે. તો આ રીતે સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુનું નિષ્કર્ષણ કરી શકાય છે. તમને પરીક્ષામાં એમ પૂછે કોપરનું નિષ્કર્ષણ તો પેલા સલ્ફાઇડ સ્વરૂપે હશે આ જ રિએક્શન ઓક્સાઇડમાં થશે, ઓક્સાઇડમાંથી પછી રિડક્શન કરશો એટલે કોપર ધાતુ તમને મળે. એ જ રીતે સિલ્વરનું પૂછે સલ્ફાઇડ સ્વરૂપે હશે એને ઓક્સાઇડમાં ફેરવી નાખવાનું, ઓક્સાઇડમાંથી સીધું સિલ્વર મળે. ગોલ્ડનું પૂછે તો પેલા ગોલ્ડ છે એઝી એ પેલા સલ્ફાઇડ સ્વરૂપે હશે ઓક્સાઇડમાં રૂપાંતર, ઓક્સાઇડમાંથી પછી શુદ્ધ સોનું મળી જાય છે. આ રીતે કોઈ પણ પ્રોડક્ટ મેં એક જ વસ્તુ ઉદાહરણ આપી છે મર્ક્યુરીની. આ રીતે તમે 4 ધાતુનું નિષ્કર્ષણ કરી શકો છો. હવે આપણે નીચી ધાતુનું નિષ્કર્ષણ થઈ ગયું, હવે મધ્ય ધાતુનું નિષ્કર્ષણ આપણે અભ્યાસ કરીએ.